नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો આજે આપણે ભારતના ન્યાયતંત્રને એક સલામ સાથે આપણી વાતની શરૂઆત કરીએ, કારણ કે ભારતના ન્યાયતંત્રના કેટલાક ચુકાદાઓ એવા હોય છે કે ભારતના લોકતંત્ર અને જનતંત્રને એ સક્રિય અને સભાન રાખવાનું કામ કરે છે। હમણાં મદ્રાસ હાઈકોર્ટે એક જનહિતની યાચિકાની સુનાવણી સમયે ખૂબ જ અગત્યનું ખૂબ ગંભીર એક વિધાન કર્યું અને ભારતની હિન્દુ પ્રજાની આમ હિન્દુ પ્રજા છે, ભારતની જે હિન્દુ ગરીબ શોષિત પ્રજા છે એના અંતરાત્માના અવાજને પડઘો પાડતા હોય ને એવી વાત કરી। મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ GR સ્વામીનાથન અને જસ્ટિસ V લક્ષ્મીનારાયણની વેકેશન બેચમાં એક કેસની સુનાવણી થઈ રહી હતી। હકીકત એવી હતી કે વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારી ચોક્કા લિંગમ દ્વારા એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી અને એની સુનાવણી સમયે એમણે એક વેધક પ્રશ્ન કર્યો કે મંદિરોની અંદર VIP લોકોને દર્શનની પ્રથા કેમ છે? જે લોકો પૈસા ખર્ચી અને ભગવાનના દર્શન કરવા ઈચ્છતા હોય, આ બાબત વિચારવા જેવી નથી કે ભગવાન પૈસાનો ભૂખ્યો છે કે એનો વહીવટ કરનાર લોકો પૈસાના ભૂખ્યા છે। જે લોકો ગરીબ છે, શ્રમિક છે, ચાલતા ચાલતા પગપાળા આવે છે, ભૂખ્યા તરખ્યા આવે છે અને છતાં એમની પાસે મંદિરના પૂજારીઓ કે વહીવટદારોને આપવાના રૂપિયા ના હોય એટલે એ લોકો લાઈનમાં કલાક 2 કલાક ને ક્યાંક 5 કલાક, ક્યાંક તો 2 દિવસો ઉભા રહેવું પડતું હોય અને જેની પાસે 2 નંબરના છે, તમારા ટેક્સના પૈસા એમના ખિસ્સામાં ખોટી રીતે ઘૂસેલા હોય એવા લોકો વહીવટદારોને મનમાની રકમ આપી અને ભગવાનના દર્શન કરી લે, તો આ વખતે ભગવાનનો આત્મા વિચારતો નહીં હોય કે જે લોકો આવી મજૂરી કરીને આવે છે એ મારા દર્શન સમયસર અને સારી રીતે નથી કરી શક્યા અને જે 2 નંબરી નાણાંવાળો છે એ એકદમ સરળતાથી અને એની ઈચ્છા થાય એ રીતે દર્શન કરી જાય છે। એટલે આ ખૂબ વિચારવા જેવી બાબત હતી અને આનો પડઘો પાડતા મદ્રાસ હાઈકોર્ટના માન્ય ન્યાયાધીશોએ સાથે સાથે એ પ્રશ્ન કર્યો એમણે કે ભાઈ ભારતના ચર્ચોમાં અને ભારતના મસ્જિદોની અંદર આવી પ્રથા નથી, ત્યાં સમાનતાની વાત છે। શું છે? ત્યાં આગળ ગરીબમાં ગરીબ અને અમીરમાં અમીર માણસ હોય, નમાઝ પડતો હોય તો બંને એક હરોળમાં હોય, સાથે હોય, ચર્ચમાં પ્રાર્થના થતી હોય તો ત્યાં પણ ગરીબ ને અમીર સાથે હોય, ત્યાં કોઈ ગરીબ અમીરના ભેદ નથી। શું છે? ત્યાં કોઈ ગરીબ અમીરના ભેદ નથી, આવા ભેદ માત્ર મંદિરોમાં હોય છે અને છતાંય એમની મસ્જિદોની અંદર એમના મોહમ્મદ પૈગંબર નારાજ નથી થતા અથવા તો ઈસુ ખ્રિસ્ત નારાજ નથી થતા। એટલે આ વિચારવા જેવી વાસ્તવિકતા, આ વાસ્તવિકતા ખૂબ વિચારવા જેવી છે કે આ સામાજિક જનજીવનમાં જે અસમાનતા છે, ભારતના સામાજિક જનજીવનમાં જે અસમાનતા છે સામાજિક દૂષણોના કારણે, એવી જ અસમાનતા નાણાંના દૂષણના કારણે મંદિરોમાં ધાર્મિક માપદંડથી અમલી બનાવવામાં આવી છે। બીજી ખાસ વાત એ છે, વિચારવા જેવી બાબત એ છે કે VIP પદાધિકારીઓ દ્વારા VHPના પદાધિકારી વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારી દ્વારા જે જનહિતની યાચિકા દાખલ કરવામાં આવી છે એમના સિદ્ધાંતો અને એમના કાર્યોથી આ એકદમ ખૂબ વિરુદ્ધની બાબત છે। કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ અને એની સાથે સંલગ્ન જે સંસ્થાઓ છે એ આવી બાબતોનું અનુમોદન નથી કરતા। ખરેખર તો પેઇડ દર્શનનું અનુમોદન કરતા હોય એવું ભલે એમનું લખાણ ના હોય, એમણે વિચારો, પણ એવી પ્રથાઓ તો છે જ તે। એટલે વિશ્વ હિન્દુ પરિષદના એક પદાધિકારીએ આવી જનહિતની યાચિકા દાખલ કરી અને આ યાચિકાનું ઉપર જેમ સમર્થન કરતા હોય એટલે રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ PV સુબ્રમણ્યે કશું એમ કહ્યું, એમણે દલીલ કરતા એમ કીધું કે ભાઈ પેઇડ દર્શનાર્થીઓ એટલે કે નાણાં ખર્ચીને દર્શન કરનારા લોકોના કારણે મંદિરોની આવક ઘટશે। એટલે અહીંયા એક ગંભીર પ્રશ્ન પેદા થાય છે
કે મંદિરો આસ્થા માટે છે કે નાણાં પેદા કરવાના કેન્દ્રો છે. એમણે જે છે દલીલ કરી કે મંદિરોની અંદર પેઇડ દર્શન પ્રથા એટલે નાણાં ખર્ચીને દર્શન કરવાની એ જે પ્રથા છે એના કારણે મંદિરોની આવકમાં ઘટાડો થશે. એટલે આ ખૂબ વિચારવા જેવી બાબત છે. મંદિરો એ હિન્દુ આમ જનતાનું આસ્થા કેન્દ્ર છે કે નાણાં ઉભા કરવાનું કોર્પોરેટ પેઢી છે. આ બાબત ખૂબ વિચારવા જેવી છે. અને સાથે સાથે માન્ય ન્યાયાધીશોએ જે MP MLA છે એમને એક સવાલ એવો કર્યો કે તમે એવું ના માની લેતા કે ભગવાન તમારી રાહ જોઈને બેઠા હોય છે. એટલે આ વિધાન પણ વિચારવા જેવું છે કે ખરેખર મંદિરોમાં ભગવાન હોય છે, અને જો મંદિરોની અંદર ભગવાન હોય તો એ શા માટે આવી દૂષણો રોકતા નથી? આ પણ વિચારવા જેવું નથી. આ ખૂબ અગત્યની બાબત છે. અને આ વિવાદ થવા પાછળનું કારણ પણ પાછું ખૂબ વિચારવા જેવું હતું. કારણ કે તામિલનાડુમાં જે નવી સરકાર રચાઈ, વિજય સરકાર, અને એના પ્રધાન R નિર્મળ એ પ્રવાસે નીકળ્યા હતા. અને એ પ્રવાસ દરમિયાન તિરુપરમ કુંડમ સ્થિત એક મંદિર છે, સુબ્રમણ્ય સ્વામીનું મંદિર, અને ત્યાં મંદિરના આ મંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન મંત્રીએ દર્શન કરવા માટે ભાવિકો માટે બંધ કર્યું. શું કર્યું? આ મંત્રીના પ્રવાસ દરમિયાન એમણે આ મંદિરને બંધ કરાવ્યું એમના પોતાના દર્શન કરવા માટે, અને એમણે પૂજા આરતી કરી. એટલો સમય આમ જનતા માટે, આમ ભાવિકો માટે એનું મંદિર બંધ રાખવામાં આવ્યું. એ પછી ખુલ્લું કરવામાં આવ્યું. એના કારણે પણ આ વિવાદ ઉભો થયો હોય એવું માનવામાં આવે છે. તો તમે શું વિચારો છો? નહીં તો હું તમને સવાલ કરું છું કે તમે શું વિચારો છો? શું મંદિરોમાં ભગવાન હોય છે કે કેમ? આ બાબતે તમે શું વિચારો છો? તમારા મત શું હોય છે? અને ભગવાન જો હોય તો ભગવાન આવી પ્રથા કેમ આવી કુપ્રથાને કેમ નિભાવી લે છે? ભગવાન આવી કુપ્રથાને અટકાવી ના જોઈએ. અને ગરીબ અમીરના ભેદ ભગવાનને હોય ખરા? એ તો લોકોને હોય, લોકોના માનો, પણ ભગવાન જ જો હોય ને તો ભગવાનને ગરીબ અમીરના ભેદ હોઈ શકે ખરા? આ બાબત વિચારવા જેવી છે. અને આ બધા જ ધતિંગો છે, આ બધા જે દૂષણો છે ને, એ મંદિરોની કમાણી ઉપર નિભતા લોકોએ ઉભા કરેલા છે. મંદિરોની કમાણી ઉપર જે લોકો નભતા હોય એવા લોકોએ પાછલી બારીથી દર્શન કરવાના, અથવા તો નાણાં ખર્ચીને VIP દર્શન કરવાના, અથવા તો એમના સ્પેશિયલ 56 ભોગ ચડવા, આવા અને બીજા અનેક દૂષણો છે. એ લોકો મંદિરોની આવક ઉપર જે લોકો નભતા હોય, મંદિરોની આવક ઉપર જે લોકો નભતા હોય એમણે ઉભા કર્યા છે. એટલે તમે આવું ક્યાં સુધી વિચારશો? તમારે આવા બધા સામાજિક અને ધાર્મિક દૂષણો ફગાવી ના દેવા જોઈએ. અને જો તમને યોગ્ય લાગતું હોય તો આ દિશામાં વિચારો. સાથે સાથે બીજી એક સ્પષ્ટતા કરી લઈએ. અહીંયા જે કંઈ વિચારો રજૂ કર્યા છે એ મદ્રાસ હાઈકોર્ટમાં જે યાચિકાની સુનાવણીમાંથી જે પ્રશ્નો પેદા થયા એના ધ્યાનમાં રાખીને મેં મારા વિચારો રજૂ કર્યા છે. આમાં કોઈ મંદિરને અથવા મંદિર સાથે સંકળાયેલા, મંદિરની આવક ઉપર નભતા લોકોની અવહેલના થાય, એમની માનહાનિ થાય, અથવા તો એમની બદનામી થાય એવો કોઈ ઈરાદો નથી. સામાજિક સભાનતા માટે, ધાર્મિક સભાનતા માટે આ વિચારો રજૂ કર્યા છે. તમે સંમત હો તો એના આગળ ફોરવર્ડ કરજો, સંમત ના હો તો તમે ત્યાં વિચારોને વાગડવા કરજો. ફરી મળીશું. આવજો.